જામનગરના સિવિલ એન્જિનિયર અને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્જિનિયર એસોસિએશન જામનગરના પ્રમુખ હાર્દિક અશોકભાઈ દવેને મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તાજેતરમાં રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ એવોર્ડ માટે જામનગરમાંથી એકમાત્ર હાર્દિક અશોકભાઈ દવેની પસંદગી કરવામાં આવી હતી। જામનગર મોસ્ટ ટ્રસ્ટેડ રિલેબલ સિવિલ એન્જિનિયર કન્સલ્ટિંગનો એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સ્વીકારવા સમયે હાર્દિકભાઈ દવે પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ એવોર્ડ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કર ગુજરાતના સીઈઓ ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્યોગપતિ, કેળવણીકાર, બિઝનેસમેન, બિલ્ડરો અને ડોક્ટરો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલા વ્યક્તિ વિશેષને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાતના નામથી આ એવોર્ડ કાર્યક્રમનું આયોજન થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્ય ભાસ્કર અને એવોર્ડ વિજેતાને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આ એવોર્ડ મળવાથી આપણને એક નવા જ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે। આ એવોર્ડ આપણા ક્ષેત્રમાં વધુ આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે। પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે સાંજે હાર્દિકભાઈ દવેની વધુ વિગત જાણવા માટે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે શ્રી લાભ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર નામથી સિવિલ એન્જિનિયર હાર્દિક દવે પોતાની જામનગર ખાતે કંપની ચલાવે છે। 2014થી સિવિલ એન્જિનિયર તરીકે હાર્દિકભાઈ દવે પ્રેક્ટિસ કરે છે। તેમનું મુખ્ય કામ બિનખેતી જમીન, હાઈરાઇઝ અને લો રાઇઝ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સોના પ્લાનો તૈયાર કરવાનું છે। આ કામમાં તેમની નિપુણતાની નોંધ લઈને દિવ્ય ભાસ્કરે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ માટે હાર્દિક દવેની પસંદગી કરી હતી। સિવિલ એન્જિનિયર હાર્દિક દવેએ અત્યાર સુધીમાં 800 વીઘાથી વધુ જમીનો બિનખેતી કરીને એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે। આ ઉપરાંત વિશ્વવિખ્યાત અનંત અંબાણી સંચાલિત વનતારા પ્રોજેક્ટમાં પણ તેઓએ પેટા કામ રાખીને અનેક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે। અત્યાર સુધીમાં હાઈ રાઇઝ અને લો રાઇઝ બિલ્ડિંગના નકશા 70થી વધુ હાર્દિકભાઈ દવેએ બનાવ્યા છે। આ ઉપરાંત સિવિલ એન્જિનિયર હાર્દિકભાઈ દવેએ જામનગરના સમર્પણ ચોકડી પાસે સ્ટુડિયો હાઉસ પણ બનાવ્યું છે। તેઓએ સ્ટુડિયો હાઉસ અંગે કહ્યું હતું કે 350 સ્ક્વેર ફૂટમાં રૂમ, કિચન, બાલ્કની, ટોયલેટ સહિતની સગવડતા સાથેના એસી યુનિટ બનાવ્યા છે, જેમાં એક માળમાં 16 એવા 5 માળમાં એસી સ્ટુડિયો હાઉસના યુનિટો તૈયાર કર્યા છે। આ રીતે પોતાના સિવિલ એન્જિનિયર તરીકે સફળ થયા બાદ સિવિલ એન્જિનિયર એસોસિએશનમાં પણ તેમની માન સન્માન સાથે નોંધ લેવાઈ છે, જેના ભાગરૂપે ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખ પદે 2021થી કાર્યરત છે। આ એસોસિએશનમાં જામનગરના માન્ય આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ 100થી વધુ સભ્યો છે। સિવિલ એન્જિનિયર હાર્દિક દવેએ વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન અને જાડાને લગતા વર્ષમાં 3થી 4 વખત મીટિંગ બોલાવવામાં આવે છે। આ ઉપરાંત વરસાદી પાણી વેડફાય નહીં અને આ પાણી જમીનમાં ઉતરે તેની જાગૃતિ માટેના કાર્યક્રમો પણ આ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે। જયેશભાઈ રૂપારેલિયાએ સિવિલ એન્જિનિયર હાર્દિક દવેને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ સ્વાગત છે। આજે અમે લોકો હાર્દિક અશોકભાઈ દવેની ઓફિસ આવ્યા છે અને ખાસ કરીને એ બી સિવિલ એન્જિનિયર છે અને ખાસ કરીને જામનગરના ખ્યાતનામ એવા એન્જિનિયર છે કે જેમણે હમણાં તાજેતરમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે એમના વરદ હસ્તે એક એવોર્ડ એમને મળેલ છે અને ખાસ કરીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળેલ છે અને એવોર્ડ મળવામાં પણ દિવ્ય ભાસ્કર જે ગ્રુપ છે, દૈનિક પેપર છે, એના દ્વારા આયોજન હતું અને ખાસ કરીને દિવ્ય ભાસ્કરની પોલિસી એવી હોય છે કે જે લોકો બિન રાજકીય લોકો છે, જે લોકો પોતાના બિઝનેસમાં આગળ વધ્યા હોય એવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ રીતનું એક આયોજન કરવામાં આવે છે અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ગુજરાતના લગભગ લોકો જેન્યુન છે, જે લોકોએ પોતાની રીતે વ્યક્તિગત રીતે એને પ્રગતિ કરી છે એવા લોકોની નોંધ લઈ અને આ રીતે એવોર્ડ આપવામાં આવે છે। અને એમાં જામનગરની વાત કરીએ તો જામનગરના એકમાત્ર એવા એક વ્યક્તિ હતા હાર્દિકભાઈ દવે કે બી સિવિલ એન્જિનિયર છે અને ખાસ કરીને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ પણ છે। છેલ્લા 5 વર્ષથી છેલ્લી 3 ટર્મથી પ્રમુખ તરીકે એ બિરાજમાન છે, એટલે લગભગ એના એન્જિનિયરનું જે 100 જણાનું જે ગ્રુપ છે એમાં એ પ્રમુખ તરીકે ભૂમિકા ભજવે છે અને ઘણા વર્ષોથી આ બાબતની મૂવમેન્ટ કરે છે। તો આપણી સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે અને ખાસ કરીને એમને આ જે બી સિવિલ એન્જિનિયરની વાત કરીએ, સિવિલ એ લગભગ 2014થી એને આ પ્રેક્ટિસ શરૂ કરી છે। 12 વર્ષના ટૂંકા ગાળામાં એમણે એવડી નામના કાઢી છે, એના સ્વભાવથી માંડી બધું પોઝિટિવ હોવાને કારણે લગભગ લોકો જામનગરના બ્રાન્ડેડ બિલ્ડરોથી માંડી લગભગ એના નામથી એના કામથી પરિચિત છે। એટલે આપણી સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે અને ખાસ કરીને એની જે કંપની છે એ બ્રાન્ડિંગ કંપની છે, એટલે કે શ્રી લાભ
કન્સલ્ટન્ટિંગ સિવિલ એન્જિનિયરના નામથી એની પેઢીપાળ ચાલે છે, કંપની ચાલે છે અને એની અંદર મોટો એની પાસે સ્ટાફ પણ વર્ક છે. અને ખાસ કરીને બિનખેતીની વાત કરીએ, હાઈ રાઇઝ બિલ્ડિંગની વાત કરીએ, લો રાઇઝ બિલ્ડિંગની વાત કરીએ, વનતરાની વાત કરીએ, આ બધી લગભગ જે સિવિલ કામ કરવાની વાત આવે એમાં એનો મુખ્ય રોલ હોય છે. તો આપણી સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, તમને મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ પ્રાપ્ત થયો પ્રાઇડ ઓફ ગુજરાતનો, શું કહેશો? ખાસ કરીને જામનગરમાંથી તમે એકમાત્ર દિવ્ય ભાસ્કર ગ્રુપે તમારી એકની પસંદગી કરી હતી. સર્વપ્રથમ તો હું દિવ્ય ભાસ્કર ગ્રુપનો અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ એક પ્લેટફોર્મ આપ્યું નવા એન્જિનિયરો માટે અથવા નવા કોઈ પણ પ્રોફેશનલ સર્વિસ કરતા હોય તેના માટે, કે આ રીતે પસંદગી આ કરે તો અમને પણ પ્રોત્સાહન મળે, ભવિષ્યમાં અમે જે બિઝનેસ કરીએ છીએ તેમાં પણ પ્રોત્સાહન મળે. એના માટે હું હૃદયપૂર્વક દિવ્ય ભાસ્કર ગ્રુપનો તો મુખ્યમંત્રી સરનો આભાર માનું છું. ખાસ કરીને તમે જે પ્રમાણે તમને એવોર્ડ માટે પસંદગી થઈ છે, તો તમારી એવી કઈ સિવિલ એન્જિનિયર લેવલે એક્ટિવિટી છે કે તમારી પસંદગી થઈ છે? પસંદગીમાં એવું છે કે જે કન્સલ્ટિંગમાં અમે કામ કરીએ છીએ, અમારી મુખ્ય ફર્મનું કામ છે બિનખેતીનું તથા હાઈરાઇઝ અને લોરાઇઝ બિલ્ડિંગોનું. આ કામમાં લગભગ છેલ્લા 4 વર્ષમાં મેં 800 વીઘાથી વધુ બિનખેતી કરેલું છે અને 70થી વધુ હાઈરાઇઝ અને લોરાઇઝ બિલ્ડિંગો બાંધેલા છે. સરકાર ફક્ત કે કોઈ પણ કંપની ગ્રુપ એ નથી જોતું કે બિલ્ડરોને ફાયદો થાય, પણ જામનગરની પબ્લિકને પણ ફાયદો થાય એવા બાંધકામો અને એવા બિનખેતીના કામો કરેલા એને ધ્યાને લઈ અને આની પસંદગી કરવામાં આવે. ખાસ કરીને અત્યારનો જે સમય આવ્યો છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શનની વાત કરીએ, બિનખેતીની વાત કરીએ, તો એમાં તમારા લેવલે કઈ ટાઈપનો શું ફેરફાર જોવા મળે છે, ખાસ કરીને જે લોકો બિનખેતી કરવા આવે છે એના માટે? બિનખેતીમાં સૌથી મોટો ફેરફાર તો એ થયો છે કે બિનખેતીમાં અત્યાર સુધી આપણે સરકારને કોઈ જગ્યા દેવાની નહોતી થતી, પણ હવે સરકારને આપણે 40% રિઝર્વેશન દેવાનું હોય છે. 40% રિઝર્વેશન દીધા બાદ કોમન પ્લોટ મૂકી અને પછી રોડ રસ્તા મૂક્યા બાદ બિલ્ડરોને પ્લોટિંગ વધે છે. એટલે બિલ્ડરો પ્લોટિંગ વેચવા માટે એ જોવે છે કે રોડ મોટા મળે અને વધુના વધુ સુવિધાઓ સોસાયટીમાં મળે, એ પ્રકારના ડેવલપમેન્ટ થવા માંડ્યા છે. પહેલાંની સોસાયટીમાં રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર કોઈ પણ વસ્તુ કરી દેવામાં નહોતી આવતી. તેના બદલે હવે સરકારના નિયમો અને બિલ્ડરો પબ્લિકને વધુ દેવા માગે છે, એના માટે કોમન પ્લોટ પણ ડેવલપ થવા માંડ્યા છે અને સોસાયટીની તમામ એમિનિટીઝ પણ આપવા માંડ્યા છે અને બેઝિક જરૂરિયાતો બિનખેતી થયા બાદ તરત પૂરી કર્યા બાદ પછી બાંધકામો થાય છે. એટલે એ પણ બાંધકામ લેનારને ફાયદો મળે છે, કોઈ પણ પબ્લિકને ફાયદો મળે છે. ખાસ કરીને તમારા હસ્તકના યાદગાર પ્રસંગો હશે, યાદગાર એવી હાઈરાઇઝ હશે, એવા યાદગાર બિનખેતી હશે, એવા કોઈ પ્રસંગ તમારા જીવનમાં બન્યા કે તમે લાઈફ ટાઈમ એ વસ્તુ યાદ રાખી શકો? હા, એવા બિનખેતીના 2-3 પ્રસંગો છે. એક તો કહીએ તો જામનગરની સૌથી મોટી બિનખેતી 132 વીઘાની રેસિડેન્શિયલ બિનખેતી, એક સાથે 132 વીઘાની એકમાત્ર બિનખેતી છે જે અમારા દ્વારા કરવામાં આવેલી છે. બીજું એવું છે, તળાવની પાળ જામનગરનું હૃદય કહેવાય છે. એનો વોકિંગ ટ્રેક લગભગ 1.5 કિલોમીટરનો છે. અમે કુબેર પાર્ક 1-2 કરીને એક બિનખેતી કરેલી છે, એનો વોકિંગ ટ્રેક 1.25 કિલોમીટર ઉપરનો વોકિંગ ટ્રેક છે. એટલે જામનગરનો તળાવની પાળ કરતાં ફક્ત 1/2 કિલોમીટર નાનો વોકિંગ ટ્રેક છે, એ પ્રાઇવેટ સોસાયટીમાં આપેલો છે. એ બહુ મોટી વાત છે. ખાસ કરીને તમે સ્ટુડિયો હાઉસનું પણ એક વર્કઆઉટ કર્યું છે, લગભગ 80 યુનિટ તમે મૂક્યા છે. તો એની અંદર સ્ટુડિયો હાઉસની અંદર શું લોકો નવું જોવા મળતું હોય છે? સ્ટુડિયો હાઉસની સિસ્ટમ આપણે નાના સિટીઓમાં નથી ચાલતી. સ્ટુડિયો હાઉસની સિસ્ટમ મેટ્રો સિટી અમદાવાદ છે, મુંબઈ છે, કલકત્તા છે, આવા મેટ્રો સિટીમાં સ્ટુડિયો હાઉસ બનતા હોય છે. સ્ટુડિયો હાઉસમાં એક રૂમ, એની સાથે એક પ્લેટફોર્મ આપે છે અને લગભગ 300-350 ફૂટનો એરિયા આવે છે અને સાથે બાલ્કની અને અટેચ ટોયલેટ હોય છે. આ સિસ્ટમ નાના યુનિટ આપણે અહીંયા ધારો કે આવાસના બને છે તો એમાં 2 BHK 1 BHK બને છે, પણ એમાં રૂમ બહુ નાની સાઇઝના થાય છે. સ્ટુડિયો હાઉસમાં એવું હોય છે કે મોટો લિવિંગ એરિયા હોય છે, એમાં અટેચ કિચન પણ એમાં અટેચ સાથે હોય છે. એટલે સ્ટુડિયો હાઉસનો કોન્સેપ્ટ જામનગરમાં અત્યાર સુધી ક્યારે પણ નહોતો થયો. એ સ્ટુડિયો હાઉસનો કોન્સેપ્ટ જામનગર પ્રથમવાર આપણે લઈને આવ્યા છીએ. ખાસ કરીને વાત કરીએ તો એક સ્ટુડિયો હાઉસમાં એક યુનિટ હોય, એની અંદર કેટલા સ્ક્વેર ફૂટ આપવામાં આવતા હોય છે? 350 થી 400 સ્ક્વેર ફૂટ એક સ્ટુડિયો હાઉસમાં આપવામાં આવે છે. સ્ટુડિયો હાઉસ બનાવ્યું છે ક્યારે આપણે? જામનગર લેવલે પ્રથમ સ્ટુડિયો હાઉસ આપણે બનાવેલું છે અને એક ફ્લોર ઉપર 16 યુનિટ, એવા 5 માળ એટલે 16-50 80 યુનિટ સ્ટુડિયો હાઉસના બનાવેલા છે. અને ખાસ કરીને આ બાબતની જે સ્ટુડિયો હાઉસ બનાવવાની જે વાત આવતી હોય, લગભગ ધારો કે રિલાયન્સ જેવી, ન્યારા જેવી કંપની જ બનાવવાની વાત આવતી હશે.
સ્ટુડિયો હાઉસ બનાવવાની એવું છે કે રિલાયન્સને નિયારા કંપનીઓ હોટલ ભાડે રાખે છે તો હોટલમાં ફક્ત રૂમ મળે છે ને ટોયલેટ મળે છે, બરાબર. સ્ટુડિયો હાઉસમાં સાથે કિચન મળે છે. એ કોન્સેપ્ટ લાવવા માટે સ્ટુડિયો હાઉસ રાખ્યો છે. જે કંપનીઓ, મોટી કંપનીઓ છે, એના એમ્પ્લોયને રહેવા માટે આપે તો એને નાના ફ્લેટ કરતાં પણ સારી વ્યવસ્થા એમાં સચવાઈ શકે. સમગ્ર વિશ્વમાં જેનું નામ છે, ખાસ કરીને રિલાયન્સ દ્વારા પ્રોજેક્ટ છે વનતારાનો, એમાં પણ નાનું મોટું તમે વર્ક કર્યું છે. હાજી, વનતારામાં પણ આપણે ઘણા બધા કામ કર્યા છે. વનતારાનો પ્રોજેક્ટ લગભગ 4-1 વર્ષથી ચાલે છે. આપણે એની સાથે લગભગ 1.5-2 વર્ષથી જોડાયેલા છીએ. વનતારાનો પ્રોજેક્ટ 2 મોટી કન્સલ્ટન્ટ ફર્મ છે મુંબઈની, તેને આપેલી છે. એની સાથે આપણે કામ કરીએ છીએ. એમાં તમારી જવાબદારી શું છે? એમાં અમારી જવાબદારી જે પણ પ્રોજેક્ટ થતા હોય છે એના તમામ ડ્રોઈંગ કરવાના, એના ડિઝાઇનિંગ કરવાની, એના 3D આપવાના અને સ્થળ ઉપર એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની. હાઈ રાઇઝ ને લો રાઇઝ યુનિટ, એપાર્ટમેન્ટ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, એવા યુનિટ આપના હસ્તક કેટલાક બનેલા હશે? હાઈરાઇઝ અને લો રાઇઝ લગભગ છેલ્લા 4 વર્ષમાં 70થી વધુ એપાર્ટમેન્ટો આપણે બાંધેલા છે. ખાસ કરીને હાર્દિકભાઈ, ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરનું જે એસોસિએશન છે એના તમે પ્રેસિડેન્ટ છો, પ્રમુખ છો, તો એની અંદર તમારા પ્રમુખ સ્થાને એક્ટિવિટી શું હોય છે ને કેટલા લોકોનું એમાં ગ્રુપ છે? ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્જિનિયર એ સંસ્થા જામનગરની બહુ જૂની સંસ્થા છે. લગભગ 1991માં એ સ્થાપના થયેલી હતી. હું 5 વર્ષથી એમાં પ્રમુખ છું. 3જી ટર્મ છે. 2 વર્ષની અમારે એક ટર્મ હોય છે. અમારે આ સંસ્થામાં જામનગર મહાનગરપાલિકા અને જાડા વિસ્તારમાં જે રજિસ્ટર એન્જિનિયરો એ જ આ સંસ્થાના મેમ્બર થઈ શકે. 100થી વધુ અમારા મેમ્બરો છે. અને આ સંસ્થા દ્વારા એન્જિનિયરો, આર્કિટેક્ટ અને બિલ્ડરને લગતી મુશ્કેલીઓ નિવારવા માટે આ સંસ્થા બનાવેલી છે કે જેની અસર સીધી પબ્લિકને થતી હોય એવી કોઈ પણ મુશ્કેલી બિલ્ડરને પડે કે એન્જિનિયરોને પડે તો અમારા દ્વારા એની રજૂઆત કોર્પોરેશન કમિશનર સાહેબને કરવામાં આવે છે અને એને નિવારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા અમે પબ્લિક અવેરનેસ માટે અમે પ્રોગ્રામો કરીએ છીએ. એમાં સૌથી વધુ પ્રોગ્રામ અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કરીએ છીએ, જે ફક્ત અને ફક્ત એન્જિનિયર એસોસિએશન દ્વારા જ થાય છે. બીજા કોઈ પણ સંસ્થા દ્વારા આ થતો નથી. જે વરસાદી પાણી આવે છે, જે વેસ્ટેજ થાય છે, ગટરમાં વયું જાય છે અને દરિયામાં વયું જાય છે, એ પાણી પાછું ભૂગર્ભમાં ઉતરે એના માટેના અમે જાગૃતિના પ્રોગ્રામ વર્ષમાં મિનિમમ 3 થી 4 વખત કરીએ છીએ. ખાસ કરીને જે લોકો મકાન બનાવે છે, એપાર્ટમેન્ટ બનાવે છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવે છે, તો એમાં તમારું માર્ગદર્શન શું રહેતું હોય છે મુખ્ય? એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નિયમો પ્રમાણે સંપૂર્ણ બાંધકામ થાય એ ખૂબ જરૂરી છે. હાલના સમય પ્રમાણે આપણે ફાયર સેફ્ટીની જરૂરિયાતો, આપણે લિફ્ટ લાઇસન્સો રિન્યૂ કરવાના અને પબ્લિકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રમાણે બાંધકામો કરવા. સ્ટ્રક્ચર જે અત્યારના નોર્મ્સ પ્રમાણે, આઈએસના કોડ પ્રમાણે બને અને ભૂકંપના કોઈ પણ થાય તો એમાં ડેમેજ ન થાય એ પ્રમાણે સ્ટ્રક્ચર જળવાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. ખાસ કરીને જે લોકો બંગલો બનાવે છે એવા લોકોને તમે શું માર્ગદર્શન, કેવા એન્જિનિયરની, કેવા સિવિલ એન્જિનિયરની પસંદગી કરવી જોઈએ? બંગલો એ એક પ્રાઇવેટ માલિકીની જગ્યામાં એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ થતું હોય છે. બંગલાની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે પહેલાં તો પ્લાનિંગ શું કરવું છે ફરજિયાતપણે તમારા માઇન્ડમાં સેટ હોવું જોઈએ. બંગલામાં બધા જે બાંધકામો કરે છે એવો માઇન્ડસેટ સાથે આવે છે કે આપણે જગ્યાઓ નથી મૂકવી, પણ બંગલો જ્યારે આગળ પાછળ ખુલ્લી જગ્યાઓ રહેશે તો જ તમારે પ્રોપર વેન્ટિલેશન રહેશે, તમારે સનલાઇટ રહેશે. એ પ્રમાણે પ્લાનિંગ થાય તો એ રહેવાવાળાને ભવિષ્યમાં મજા આવશે. ખાસ કરીને ધારો કે સરકારી ડોક્યુમેન્ટની વાત કરીએ, એમાં એને કેટલું ક્લિયર રહેવું જોઈએ, શું શું એમાં તૈયારી કરવી જોઈએ? સરકારી ડોક્યુમેન્ટમાં એક ખૂબ મહત્ત્વનું છે, જ્યાં સુધી કોર્પોરેશનની મંજૂરી ના આવે ત્યાં સુધી કામ ચાલુ ન કરવું જોઈએ. બંગલાના જે પરમિશન લીધી હોય તેમાં આપણે જે માર્જિન પ્લાનમાં દર્શાવેલો એ પ્રમાણે માર્જિન મૂકવા જોઈએ. તેમાં પ્લાન્ટેશન દર્શાવવામાં આવે એ પ્રમાણે પ્લાન્ટેશન કરવું જોઈએ. અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ બંગલામાં કમ્પલસરી છે, તે ફરજિયાતપણે કરવું જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ તમામ બંગલાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત છે. જે વરસાદી પાણી અગાસીમાં જમા થાય છે એ જમીનમાં ભૂગર્ભમાં ઉતરવું જોઈએ, બરાબર, એટલે એ કરવું જોઈએ. તમારા એસોસિએશનના પ્રમુખ બન્યા છો તો એમાં પણ નાના મોટા યાદગાર પ્રસંગો હશે. એમાં પણ તમારી એક બ્રાન્ડિંગ છે માર્કેટમાં, અને ખાસ કરીને પ્રોપર્ટી શોથી લઈ ને એવી તમે સારી એક્ટિવિટી કરી કે જે તમારા ગ્રુપમાં તો એસોસિએશનમાં તો નોંધ લેવાય છે, પણ આમ સમાજમાં પણ લેતા લોકો થયા છે. એસોસિએશનના 5 વર્ષનો પ્રમુખ થયો. પહેલા વર્ષ મૂકીને બીજા જ વર્ષે છે ને અમે પ્રોપર્ટી શોનું આયોજન કરેલું હતું. એ પ્રોપર્ટી શો જામનગરમાં એની પહેલાં 1-2 વાર થયેલા હતા, પણ એ એટલા નાના લેવલે થતા કે જામનગરની પબ્લિકને સુધી એ પહોંચતા નહીં.
એટલે અમે બહુ મોટા પ્લેટફોર્મ પર લઈ ગયા છે. એમાં ફક્ત બિલ્ડરો નહીં પણ બાંધકામને લગતી તમામ આઇટમો, ઇન્ટિરિયરને લગતી તમામ આઇટમો એક છત નીચે અમે લઈ આવ્યા છીએ. અને એ એટલા માટે લઈ આવીએ છીએ કે કોઈ પણ નાનું ટેનામેન્ટ કે બંગલો બનાવતો હોય ને તો એ વ્યક્તિને પણ ખબર પડે કે આ વસ્તુ અહીંયા મળે છે, આ વસ્તુ આપણે જામનગરમાં અવેલેબલ છે, આ વસ્તુ આપણે નવી કરવી હોય તો આ નવી થઈ શકે છે. જે નવી વસ્તુ માર્કેટમાં આવે છે એનાથી પબ્લિકને આઈડિયા નથી હોતા. જામનગર બંગલો બનાવતો હોય તો વ્યક્તિને આઈડિયા નથી હોતો કે આ વસ્તુ ક્યાં મળે, કઈ જગ્યાએ મળે. બિલ્ડરોને ખબર હોય છે પણ ઇન્ડિવિજ્યુઅલ બંગલો બનાવતા વ્યક્તિઓને ખબર નથી હોતી. એ અવેરનેસ પબ્લિકમાં આવે, પબ્લિક એ બાબતે જાગૃત થાય, એ માટે અમે પ્રોપર્ટીસો પણ ખૂબ મોટા પાયે લઈ જઈએ છીએ. ખાસ કરીને જે લોકો બિનખેતી કરે, જેની પાસે ખેતર છે, એને બિનખેતી માટે પણ તમારા જેવા સિવિલ એન્જિનિયરની જરૂર પડતી હોય, તો એમાં કેટલો સમયની અંદર આખી ફાઇલ છે એ ક્લિયર થતી હોય? અને એની અંદર ધારો કે ખર્ચાની વાત આવે તો એક કાદા વીઘાએ એને કેટલો ખર્ચો આવતો? બિનખેતીની ફાઇલ ક્લિયર થવામાં 3 મહિના જેવો સમય થાય છે, કારણ કે બિનખેતીની ફાઇલ 2 પાર્ટમાં કરવી પડે છે. એક પાર્ટ આપણે લેઆઉટનો આવે છે, જે મહાનગરપાલિકામાં કે ઝાડામાં જે વિસ્તારમાં આવતો હોય તેમાં કરવું પડે છે, અને બીજો પાર્ટ આવે છે આપણે કલેક્ટર ઓફિસમાં બિનખેતી બાબતોનો. એટલે બંનેનો સમયગાળો છે ને લગભગ 3 મહિના જેવો થાય છે. અને ખર્ચની વાત કરીએ તો ખર્ચ તો જે તે વિસ્તાર ઉપર અને તમે શું એમ્યુનિટીઝ આપો છો એના ઉપર ડિપેન્ડ છે કે કેટલો ખર્ચ થઈ શકે. ખાસ કરીને બિનખેતીની ફાઇલ મૂક્યા પછી નામંજૂર હોય એવા કોઈ પ્રસંગ બન્યા છે? દફતરે થવાનો પ્રસંગો અનેક બને છે બિનખેતીમાં. બિનખેતીના ટાઇટલ ક્લિયર જોવું એ એડવોકેટની જવાબદારી છે અથવા જે તે લેનાર બિલ્ડરની જવાબદારી છે. ટાઇટલ ક્લિયર એટલે કે અત્યાર સુધી એવું હતું કે 1951થી જોવાતું હતું કે 1951થી તમારું ઉત્તરોત્તર જેટલા પણ ખેતરના માલિકો ફર્યા હોય તમામ ખેડૂત છે કે નહીં એ આપણે એના માટે ખેડૂતનું પ્રમાણપત્ર લેવું પડતું હતું. પણ હમણાં જ સરકાર દ્વારા 1 વર્ષ પહેલાં જ નિર્ણય લેવામાં આવેલો છે કે 25 વર્ષ પહેલાંના તમારે રેકર્ડની ચકાસણી કરવી, તે પહેલાં રેકર્ડની ચકાસણી કરવાની જરૂર નથી. એટલે એ રેકર્ડની ચકાસણી કરવી અને પછી જ કોઈ પણ ખેતીની જગ્યા લેવી જોઈએ. એ ડોક્યુમેન્ટના આધાર ઉપર નામંજૂર થાય એ અથવા તો અધર કારણથી, કયા કારણથી મેક્સિમમ રદ થતી હશે એની બિનખેતી? મેક્સિમમ બિનખેતી ખેડૂતનું પ્રમાણપત્ર ન મળવાને કારણે જ રદ થાય છે. કારણ કે 25 વર્ષમાં 4 જણા, 5 જણા, 6 જણાએ ખેતર વેચી અને ગયા હોય તો એ 6 જણા ખેડૂત હતા ને એ સાબિત કરવું પડે છે આપણે રેવન્યુમાં, કે એના ઉત્તરોત્તર નોંધો બધાની તપાસ કરવી પડે છે. જો એ નોંધો ન મળે તો આપણે દફતરે કરવાની કલેક્ટર સરને સત્તા છે. એના કારણે દફતરે ફાઇલો થાય છે. સાહેબ, આ જે પ્રમાણે બિનખેતી જે પ્રમાણે દિવસે ને દિવસે વધી રહી છે, શહેરી વિસ્તાર વધી રહ્યો છે, અને ખાસ કરીને ખેતીની જમીન છે એની અંદર કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને, ઔદ્યોગિક બને, તો કાલાવારે આવતા દિવસોમાં ધારો કે અનાજની જે વાત આવશે, પાકની વાત આવશે, એમાં મુશ્કેલી નહીં પડે? હા, મુશ્કેલી ચોક્કસ પડી જ શકે છે, એમાં ના ન પાડી શકાય. શહેરી વિકાસ વધે છે એને કારણે જે જગ્યાએ ખેતીઓ થતી હતી એ જગ્યાએ ખેતીઓ બંધ થઈ જાય છે અને રહેણાંકને ઇન્ડસ્ટ્રીયલ થાય છે, અને એમાં ભવિષ્યમાં લાંબા ગાળે કદાચ તકલીફ પડી શકે. અને એમાં કોઈ ગવર્મેન્ટે પોલિસી નથી કરી કે ભાઈ આટલા ટકા જમીન જેટલી હોય એમાં આટલા ટકા લોકોને જ મંજૂરી વર્ષે આપવી, એવું કોઈ પોલિસી છે? ના, એવી કોઈ પોલિસી નથી. અને જે જગ્યા ગવર્મેન્ટ લે છે એનો પણ ઉપયોગ શહેરી વિકાસના કામોમાં જ કરે છે, એ ખેતી માટે ઉપયોગ થતી નથી. ખાસ કરીને સાહેબ, જે મુખ્યમંત્રીએ તમને એવોર્ડ આપ્યો, આમ તો તમે પ્રથમ વખત મુખ્યમંત્રીનો એવોર્ડ તમે પ્રાપ્ત કર્યો છે, તો શું કહેશો એ બાબતે? કારણ કે જે પ્રમાણે તમારા સર્કલની અંદર જે પ્રમાણે એવોર્ડ તમને મળવા પાત્ર બન્યો છે, તો એમાં તમારી કાબલિયતની પણ દિવ્ય ભાસ્કર નોંધ લીધી છે. એવોર્ડ મુખ્યમંત્રીને હાથે મળવું એ બહુ મોટી ક્ષણ છે, બહુ મોટી ગૌરવની વાત છે કોઈ પણ વ્યક્તિ માટે. કોઈ પણ બિઝનેસમાં ફક્ત પ્રોફિટ સાથે ચાલવાને બદલે પબ્લિકને બેનિફિટ મળે, ગવર્મેન્ટને બેનિફિટ મળે અને તમારા ક્લાયન્ટને પણ બેનિફિટ મળે, આ ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખો તો એ ભવિષ્ય માટે કોઈ પણ વ્યક્તિ માટે ઉજ્જવળ બની શકે છે. એટલે આ રીતે તમે જોયું કે આ હાર્દિકભાઈ દવે હતા, બી સિવિલ એન્જિનિયર છે, અને ખાસ કરીને મળતાવળો સ્વભાવ છે, અને લગભગ લોકોનું સારું કરવું એ પણ એ સ્વભાવ ધરાવે છે. અને ખાસ કરીને જે એનું એસોસિએશન છે એમાં પણ એનું એક્ટિવિટી એટલી બધી સુપર છે કે લગભગ એના જે સભ્યો છે 100થી વધારે, એ બધા એને ચાહે છે. અને વાત આવી એના ક્લાયન્ટની, જે પ્રમાણે બિનખેતીની વાત આવે, હાઈરેજ કોમ્પ્લેક્સની વાત આવે, કોમર્શિયલ કોમ્પ્લેક્સની વાત આવે, રેસિડેન્ટ કોમ્પ્લેક્સની વાત આવે, એમાં પણ એની જે પરફેક્શન જે છે એની પણ આમ એના જે ક્લાયન્ટ છે એની નોંધ લે છે, જેને કારણે દિવ્ય ભાસ્કર દ્વારા જે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ મળ્યો છે એમાં એની પસંદગી થઈ છે. એટલે જામનગર માટે પણ એક ગૌરવરૂપ ક્ષણ બની રહી છે.